સેવી મહેશમાં કપડાં લેવા જેનિશાના. જેનિશાને કોટ શેટ બહુ ગમે છે એટલે આ કોટ શેટ અમે લીધા એની હાટું. પછી કલ્પને લેવાના હતા પણ એના ન લીધા. કુંભઘડામાં જવું છે એટલે જેનિશા હાટું કપડાં લીધા. કયો કલર આમાં સારો છે એ મને કયો તમે. આ નરેશભાઈની દુકાન છે, ધારી મેન બજારમાં છે દુકાન. દુકાનની તમને કેવી લાગી, તમને કપડાં ગમે તો તમે પણ આ દુકાને કપડાં લેવા આવજો. આ કપડાં જોયા પણ આ નથી ગમતા. પછી અમે લીધા કોટ શર્ટ લીધા અને આ છે દુકાન. દુકાનમાં કપડાં પણ બહુ મસ્ત છે, ફ્રોક છે, પછી કોટ શર્ટ, પછી આ મારો કલ્પ છે, કલ્પને પણ બહુ ગમે જો. અને આ એના પપ્પા ચા પીવે છે, નરેશભાઈએ ચા પાય અમને. હવે પછી અમે કપડાં લઈ લીધા છે. હવે અમે દુકાનની બહાર હમણાં નીકળીને અને અમે જવાના છે એ કુંભઘડામાં. કલ્પ પણ ટાટા કરે છે. હવે અમે આવી ગયા મારા ભાઈની ઘરે કુંભઘડામાં. આગળ મારા ભાઈનું ઘર તમને બતાવીશ. આ મારા ભાઈનું ઘર જૂના મકાને રહે છે મારા ભાઈની, અને નવા ઘરે હમણાં કુંભઘડામાં. આ મારા કાકી છે. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું. શું કરે બધા? જલસા. આ અમારું જૂનું મકાન છે. ત્યાં હું નાનપણથી બહુ જ રમતી, બહુ મજા આવતી જૂના મકાને. અને આ છે જામફળ. જામફળ પણ બહુ આવતા અને બહુ ખાવાની મજા આવતી. જામફળ એ મસ્ત મોટા મોટા જામફળ આવતા અને બહુ જ ગળા જામફળ હતા અને બહુ ખાવાની મજા આવતી. અને હવે લાપસી બનાવું છું. લાપસી પણ બહુ મસ્ત બનાવી છે મેં. મને લાપસી બહુ ભાવે એટલે મેં લાપસી બનાવી. અને લાપસી જો બની ગઈ છે હવે માતાજીની. લાપસી હવે બની ગઈ છે ને તૈયાર થઈ ગઈ છે. આ મારા કાકી છે એ જો મરચાં સુધારે છે. મને તો મરચાંમાં બહુ હાથ બળે એટલે મેં દઈ દીધા કાકીને સુધારવા. કાકીએ બધો મસાલો તૈયાર કરી દીધો. હવે હમણાં હું દાળ બનાવીશ અને ખમણ વઘારવાના છે. પછી આ મારી બેન છે, એ ખમણ એને જો ખમણ સુધારે છે. એને પણ ખમણ બહુ ભાવે એટલે એને ખમણ લઈ લીધા. અમને કોઈને ન દીધા ને એને ખમણ લઈ લીધા. કે મને ખમણ બહુ ભાવે છે એટલે એ ખમણ સુધારી, એને ખમણ સુધારીને તૈયાર કરી દીધા. અને લાપસીમાંય મેં જો ડ્રાયફ્રૂટ ને બધું નાખી દીધું છે. લાપસી થઈ ગઈ છે તૈયાર. તમારે ખાવી હોય તો કોમેન્ટમાં મને જરૂર કહેજો. અને આ બનાવી છે દાળ. દાળ એ તૈયાર થઈ ગઈ છે. દાળને ઉકાળવાની અને વઘાર કરવાનો બાકી છે. લાપસી થઈ ગઈ તૈયાર. હવે માતાજીને હમણાં ધરવાની છે લાપસી. હવે મૂકી ગેસે દાળ મેં. દાળ હમણાં. અને આ મારા નળન છે, એ લોટ બાંધે છે રોટલીનો. એ બનાવશે હમણાં રોટલી અને હું બનાવીશ હમણાં દાળ. નવા ઘરમાં ગૃહ પ્રવેશ કર્યા પહેલાં વિઘ્નહર્તા ગણપતિ અને કળશની સ્થાપના કરવામાં આવે છે. એટલે આપણે નવા મકાને કુંભઘડો મૂકવામાં આવે છે.
અને સ્તવૃણસ્ય રેતસદન્યસી વૃણસ્ય રેતસદનમાસીદ અંદર પધરાવો. ઓમ પાંપતે વરુણાય નમો નમઃ ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. ખાલી ચોખા દ્યો. હરિ ઓમ મનોજ્યોતિ દુઃખતામાજ્યસે બૃહસ્પતિર્દગ્નમીમ 5 પાન આપો. અસ્વથ્યવો નિકદનમ પરણે એ બધું થઈ ગયું. જાળખા એના છે બધું. અસ્વથ્યવો નિકદનમ પરણે ચાલો બેન, હાથમાં ફૂલ ચોખા રાખી પંપતે વરુણને યાદ કરી જવાના. હરિ ઓમ મનો હરિ ઓમ નમો સ્વનંતાય સહસ્રમૂર્તય સહસ્રપાદાર્શિ શિરોરુબાહવે સહસ્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ર કોટિ યુગધારિણે નમઃ. ઓમ પંપતે વરુણાય નમો નમઃ. શ્રીફળ ઉપર પધરાવી દો. ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. ઊભા થઈ જાઓ. બે હાથ જોડી નમસ્કાર કરી જાઓ. નમસ્કારાન નમસ્કરોમિ. એક કુંવરિકા દીકરી અને 4 બહેનો આવો. હું આગળ સમજાય. તમારે બધા છે ને, તમે એક નહીં, તમારે બધા 4 બાજુ. હા બધા નંદ ગણપતિ મહારાજ કી જય. કુળદેવી માત કી. દ્વારિકાધીશ કી જય. ધીમે 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 હાલવાનું.
ઓલી બાજુ એક મિનિટ આ બધું આવી જાય ને વૈદાન જદાયુ ધ્યાનમ સમર્પયામિ. ચાલો આપણા ફૂલ હતા થોડાક બેન જો. ચાલો હાથમાં ફૂલ ચોખા રાખી ભગવાન ભગવતી ભગવાન ગણપતિ મહારાજને યાદ કરી જવાના. હરિ ઓમ મકર કુંડ મહાકાય સૂર્યકોટે સમાપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ધ્યાનથી ધ્યાનમ સમર્પયામિ. ગણપતિ દાદા પાસે પુત્રાવત્યો ગંધાક્ષતમ શુભાણમ સમર્પયામિ. આપણા ગુણના દેવીને યાદ કરી જવાના. રે ઓમ યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વરલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજનમ પ્રભવસ્ય લજ્જા ત્વં ત્વં નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. ઓમ ભૂર્ભુવસ્વરાજ રાજેશ્વરી આત્મન કુલદેવ્યે નમો નમઃ. ભગવતીને કહે પદ્રવ્યો ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. બે હાથો જોડી તમારા માતાજીને યાદ કરી નમસ્કાર કરી જાઓ. નમસ્કારોમી. ગણપતિ દાદા, માતાજી, હનુમાનજી મહારાજ, રામદેવજી મહારાજને બધાને ચાંદલો ચોખા કરો. હરિ ઓમ ગોરોચન કૃષ્ણ ગુરુ નાગરાણી કસ્તુરિકા કે સરમિશ્રિતાની યથોચિતાં ચ સમર્પયામિ. ધ્યાનથી ધ્યાનમ સમર્પયામિ. નમસ્કરોમિ. એમની કૃપા દ્વારા આપણને આ બધું પ્રાપ્ત થયું છે, તો એમને યાદ કરી જવાના. હરિ ઓમ અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય કુંડલી રાક્ષ પિતૃ મને મમ્મી પપ્પાની યાદ આવી ગઈ હતી, પણ તમને જો મમ્મી પપ્પા વાલા હોય તો એક લાઈક જરૂર કરજો. સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. જયતિ ધ્યાનમ સમર્પયામિ. આરતી કુળદેવી માતની આય દીવડા જગમગ જગમગ ગાય માણી અમે લાયવા શ્રી જોડ માણી અમે લાયવા શ્રી જોડ માણી અમે
માડી અમે લાવ્યા છે નિવેદ થાળ માડી અમે લાવ્યા છે નિવેદ થાળ માડી તમે જમો તો પ્રસાદ થાય દીવડા જગમગ થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ જમણા હાથેથી બધા ભગવાનને ધૂપ દીપ અર્પણ કરાવી દો સ્તે ભીદેવા ભીવંદનમસ્તે ભીદેવા ભીવંદનમ ઓલા માતાજીને એમ દેજો અને સાડા લોકો દેજો તમે બધા આપથી લઈ જાઓ આત્મા ક્રિયાથાત્મા ભીવંદનમ હાલો આવી જાઓ પહેલા ઘડો મુકાઈ ગયો છે એટલે મેં ચા મૂકી દીધો અને ચા હવે હું જોઉં છું કે ચા કેવો બન્યો છે. આ ચા છે, ચા બની ગયો છે. મારી બેન કહે છે હાલો ચા પીવા અને ચામાં ખાંડ ઓછી લાગે છે એટલે હું ખાંડ નાખી. ચા બની ગયો સરસ રેડી. હવે મેં દાદા હાટું દૂધ બનાવ્યું હતું, દાદાને દૂધ દીધું, દાદાએ દૂધ પી લીધું અને આ બધા અમારા ભાઈઓ છે એ દાદા પાસે વાતો કરે છે ને ઊભા છે. હવે મારા ઘરે બધા મહેમાન આવ્યા છે એટલે હવે હું બધાઈને ચા પાવશું. બધાઈને ચા બહુ ભાવે છે, બધાય ચા પી લેજો. તમારે પીવો હોય તો આવજો ચા પીવા. શિવાંગી અને જેનિશાને ફોટાનો પણ બહુ શોખ. વિધિ પૂરી થઈ એટલે કહે કે પપ્પા એક ફોટો મારો લઈ લો. તો બેયને તો જોતો ખરા કેટલો ફોટાનો શોખ છે. જો બે કેવી ઊભી છે, મસ્ત ફોટો આવી ગયો બેયનો.